અને જામકંડોળાથી જયેશભાઈને પક્ષે જવાબદારી આપી છે વિસાવદરની ચૂંટણી કિરીટભાઈ પટેલને જીતાડવાની. તો હવે જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ આપી છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું અને અમે પહેલેથી ભારતીય જનતા પાર્ટી હારે જ જોડાયેલા હઈ. પણ વેદના છે ને એટલે કહેવાય જાય છે કે જ્યારે વિસાવદરની સીટ ઉપર કેશુભાઈ પટેલ ધારાસભ્ય તરીકે છૂટાતા અને મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હતા. હવે કેશુભાઈને સત્તા ઉપરથી પોતાના સ્વાર્થ માટે હટાવવાવાળા વિઠ્ઠલભાઈ રાદડિયા મુખ્ય ફાળો એનો હતો અને ભારતીય જનતા પાર્ટીને એના દીકરાને જવાબદારી દીધી છે જયેશભાઈ રાદડિયાને. તો તમે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું ને એટલે હું પક્ષને કહું છું, પાર્ટીને કહું છું કે તમે એવું માનો છો કે જયેશભાઈ રાદડિયાનું વિસાવદરના ખેડૂતો, વિસાવદરનો પટેલ સમાજ કે 18 વરણ શું એનું માનશે? જયેશભાઈ જ્યાં જ્યાં જાહે ને ત્યાં રોષ વધશે. એનું કારણ એવું છે કે વિઠ્ઠલભાઈ જયારે કેશુબાપાની પીઠ પાછળ ખંજર મારી ને એ વિસાવદરની જનતાને ખબર છે ને એ જાણે છે. એટલે જયેશભાઈને તમે જવાબદારી દીધી છે ને એના કારણે ભાજપને નુકસાન સહન કરવું પડશે.